હું મૌન રહીને એક અનાહત નાદ ગજાવી જાણું છું, હરનિંદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું. મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું, બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું. ગઝલ શબ્દ સાંભળીએ ત્યારે આપણને ઉર્દૂ અને ફારસી શેર શાયરીઓ યાદ આવે, પણ આજે આપણે જેમને યાદ કરવા છે તેમણે ગઝલનું ગુજરાતીકરણ કર્યું. ઉર્દૂ અને ફારસી શબ્દોના ફરજિયાતપણામાંથી તેમણે ગઝલને બહાર કાઢી અને તેને સંપૂર્ણપણે ગુજરાતી બનાવી. આજે 31 મે એટલે ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને નાટ્યકાર એવા હરજી લવજી દામાણી ઉર્ફે શૈદાની પુણ્યતિથિ. તેમણે ગુજરાતી ગઝલને ઉર્દૂના પ્રભાવમાંથી મુક્ત કરીને સંપૂર્ણપણે ગુજરાતી બનાવી. આથી તેઓ ગઝલ સમ્રાટ તરીકે ઓળખાય છે. ગુજરાતી સાહિત્યમાં તેમનું નામ શૈદા ઉપનામથી ધ્રુવ તારાની જેમ અચલ છે. ઉર્દૂ શબ્દ શૈદાનો અર્થ છે પ્રેમમાં પાગલ. શૈદાનો જન્મ 24 ઓક્ટોબર 1892માં ધંધુકા પાસેના પીપળી ગામમાં થયો હતો. તેમણે માત્ર 4 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો. ઈસવીસન 1912માં પ્રથમ વખત તેમની કવિતા મુંબઈ સમાચાર નામના ગુજરાતી અખબારમાં છપાઈ હતી. ત્યારબાદ તેમણે ગઝલો, નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને નાટકો લખવાનું શરૂ કર્યું. જય ભારતી, ગુલઝાર શાયરી શૈદા, દીપકના ફૂલ, અશ્રુ ચાલ્યા જાય છે વગેરે તેમના પ્રખ્યાત ગઝલ સંગ્રહો છે. ભાષાની સાદગી અને વિચારની તાજગી એમની ગઝલોના મુખ્ય વિષય છે. મા તે મા, છેલ્લી રોશની, આઝાદીની શમા, દુખિયારી, ખમ્મા ભાઈને, સેથીમાં સિંદૂર, આગ અને અજવાળા, સૂર સમાધિ વગેરે તેમની પ્રખ્યાત નવલકથાઓ છે. તે ઉપરાંત વસંત વીણા, નારી હૃદય, કોઈનું મીંઢળ કોઈના હાથે વગેરે રંગભૂમિ પર ભજવાયેલા નાટકો છે. તો પાંખડીઓ, અમી ઝરણા, કેરીની મોસમ અને બીજી વાતો તેમજ સંસારની શોભા વગેરે તેમના વાર્તા સંગ્રહો છે. શૈદાના માનમાં મુંબઈ સ્થિત સંસ્થા આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ દર વર્ષે એક યુવાન ગુજરાતી ગઝલકારને શૈદા એવોર્ડ આપે છે. શૈદા તેમની ગઝલોના અંતિમ પંક્તિમાં ચમત્કૃતિ સર્જે છે. આખી ગઝલ કરતાં તેમના અંતિમ શેર ઘણો ચોટદાર હોય છે. જેમ કે, હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની, ઊભો છે શૈદા ઉંબરમાં આવી, ન જાય ઘરમાં ન બહાર આવે, શૈદા જીવન રમત મહી એ પણ ખબર નથી, શૈદા જીવન રમત મહી એ પણ ખબર નથી, શું શું ગુમાવી દીધું છે, શું શું ગુમાવશું.